ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ ચાલુ થઈ ગયો છે। સુસવાટા ભર્યા પવનો ફૂંકાવાનું યથાવત છે। ઠંડી ઘટ્યા બાદ ફરી એકવાર ચમકારાની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં પારો 5 ડિગ્રી સુધી ઘટી શકે છે। ફેબ્રુઆરીમાં ખેતી પાકો પર હિમ પડવાની પણ શક્યતા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર થઈ છે। કચ્છમાં આગામી 3 દિવસ વાદળછાયા વાતાવરણની સંભાવના છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પડી શકે છે માવઠું। ક્યાં કેટલું તાપમાન છે તેની વાત કરવામાં આવે તો નલિયામાં 9 ડિગ્રી તાપમાન છે, જ્યારે કે અમરેલીમાં 9.2 ડિગ્રી તાપમાન છે। રાજકોટમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 14.4 ડિગ્રી તાપમાન છે। ભુજમાં 11.8 ડિગ્રી અને ડીસામાં 12.3 ડિગ્રી જેટલું તાપમાન છે, જ્યારે કે ગાંધીનગરમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 16.1 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે।